મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે અમે જઈએ છીએ મેળામાં. તો જો સાનવી પણ રેડી થઈ ગઈ છે. સાનવી, આમાં જો હાય કહી દે બધાઈને. ક્યાં જવું છે તારે? મેળામાં જા છો તું? કોણ કોણ જાવ છો? મિલન કાકા, હું, ડેડી ને મમ્મા. તો ગાઈઝ ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ રોયલ લોકોના રોયલ મેળામાં. પણ હમણાં 3 દિવસ 17, 18 ને 19 3 દિવસ એન્ટ્રી ફ્રી છે. એટલા માટે આજે થોડીક વધારે ટ્રાફિક મને જોવા મળે છે મેળામાં. ગયા વર્ષે અમે આવ્યા હતા ત્યારે એન્ટ્રી ફીના 100 રૂપિયા હતા અને ડિઝનીલેન્ડ ઉપર થીમ હતી. તો આ વખતે ડિઝનીલેન્ડની થીમ છે, પણ આ 3 દિવસની અત્યારે ઓફર છે એટલે એ લોકોએ ક્રિસમસની થીમ રાખી છે. તો ચાલો હું તમને આજે આ રોયલ લોકોનો મેળો બતાવું અને એમાં ક્રિસમસની થીમ બતાવું. આ રીતના સરસ મજાનું ડેકોરેશન કરેલું છે, આ રીતના લાઇટિંગ ગોઠવી છે. અહીંયા સરસ મજાના ફોટા આવે છે, પણ આજે તો મારે ફોટા નહીં પડાય કેમ કે આમ તો જો તમે પગ મૂકવાની જગ્યા નહોતી, એટલી ટ્રાફિક છે. ફ્રી હોય એટલે માણસો બધા જાય, એટલે અમે ફ્રી હતું એટલે અમે કીધું કે ચાલો ફ્રી છે ત્યાં આપણે જઈ આવી 3 દિવસની ઓફર. એટલે હવે આજનો દિવસ છે, તમારે જવું હોય તો તમે આજનો દિવસ જઈ આવજો. અમે કાલ સાંજે ગયા હતા. આ મોટું પતલું ના થીમ છે અત્યારે. જો અહીંયા મોટું છે, અહીંયા પતલું છે. પછી આ લાઇટિંગ વાળી બધું આ રીતના વાયોલિન ને નાનું ઘર ને આ રીતના બોટલ ને એવું સરસ મજાનું લાઇટિંગમાં ગોઠવેલું છે, ડેકોરેશન કરેલું છે. બહુ સરસ મજાનું હતું, પણ ટ્રાફિક વધારે હતી ને એટલે હું સરસ મજાનો વિડીયો નથી લઈ શકી ને ફોટાય નથી લઈ શકી. અને આ ક્રિસમસની થીમ વાળું આ રીતના ગોઠવેલું છે. ક્રિસમસ ટ્રી છે, અહીંયા સાન્તાક્લોઝ છે. બહુ સરસ મજાનું હતું. પછી શોપિંગનું બધું આવ્યું. એમાં આ 10, 20, 30 વાળો સેલ હતો. એ સેલમાંથી મેં સાનવી માટે બધી સ્ટેશનરીની વસ્તુ લીધી. અને પછી અહીંયાથી તુષારી એક બુક લીધી છે. બુકનું નામ છે વોરેન બુફેટના રહસ્ય. એક બુક લીધી છે તુષારે. બુકની દુકાન હતી. જો પણ પબ્લિક તો જુઓ તમે. અને સાનવી આ લીધું છે, એને આ ખાવું હતું સૂતરફેણી, એટલે પછી તુષારી એના માટે એક સૂતરફેણી લીધી. અને કોઈને ખાવાય નથી દેતી. મેં કીધું તને ઉધરસ થઈ જાય, હમણાં માંડ મટી છે ઉધરસ. મને દે તોય દેતી નહોતી મને. એને મારી જેમ સૂતરફેણી બહુ ભાવે. પછી બધી રાઇડ્સ તો તમને ખબર જ છે, ગયા વર્ષે ગયા હતા એટલે ગયા વર્ષનો વ્લોગ તમે જોયો જ હશે. અને ખાવા પીવાની વસ્તુ તે બહુ સરસ સરસ મજાની હતી. અમે ત્યાં ખાધું હતું. જો ખીચું તુષાર લઈ આવ્યા હતા, 50 રૂપિયાની એક પ્લેટ. જો ખીચું બહુ સરસ મજાનું હોય. હું મેળામાં જાઉં ત્યારે ખીચું ખાવ જ છું. મને ખીચું બહુ ભાવે. તમને ખીચું ભાવતું હોય તો કોમેન્ટ કરજો મિત્રો, કોને કોને ખીચું ભાવે છે મારી જેમ. પછી મિલનભાઈએ સાનવીને તેડી રાખી છે, નકર તો આમાં સાનવી બિચારી એકદમ સુંદાઈ જાય, એટલી પબ્લિક હતી. પછી મિલનભાઈ કે હાલો જી ભૂંગળા બટેકા ખાવા છે. તો તુષાર ગયા છે ભૂંગળા બટેકા લેવા, અને સાનવી કે મારે ભૂંગળા ખાવા છે. એટલે મેં કીધું મારે નથી ખાવા, હું તો ધરાઈ ગઈ છું. એટલે પછી એક જ પ્લેટ લીધી હતી. એનાય 50 રૂપિયા એક પ્લેટના. મેળામાં તો વધારે જ ભાવ હોય છે મિત્રો, પણ તોય તે અમે ખાધા હતા. આ બે ખાધા હતા, બે ભાઈઓએ. અને આ રાઇડ્સ નવી દર વખતે હવે ગયા વર્ષથી મૂકવા માંડ્યા છે. ગયા વર્ષે આ રાઇડ્સ હતી ને આ વર્ષે આ રાઇડ્સ હતી. આ રાઇડ્સમાં જોવાનું બહુ મજા આવે. લોકો જો કઈ રીતના ચોટી જાય છે. હું કોઈથી બેઠી નથી હો મિત્રો આ રાઇડ્સમાં. તમે બેઠા હોય તો કોમેન્ટ કરજો મને કે કેવો અનુભવ થાય છે એમ. જો આ રીતના ફરી એકવાર તમને બતાવું છું વ્યૂ. ખાવા પીવાની ટોટલી વસ્તુ હતી. ઠંડાથી માંડીને ગરમ વસ્તુ, એટલે કે કોલ્ડ ડ્રિંક્સ ને આઈસ્ક્રીમ ને બધું. પછી આ રાઇડ્સમાં હું કોઈ દી નથી બેઠી. આ 2 રાઇડ્સમાં હું નથી બેઠી, બાકી તો બધી રાઇડ્સમાં હું બેસી ગયેલી છું. બાકી એક કોઈ રાઇડ્સમાં મને બીક ન લાગે. તમે કઈ કઈ રાઇડ્સમાં બેઠા છો એ રાઇડ્સનું નામ લખજો મિત્રો. અને હવે ફાઇનલી અમે મેળો આખો ફરી લીધો છે અને હવે અમે જઈએ છીએ ઘરે. તો આવજો. હા, હજી એક પોપકોર્ન ખાવાનું બાકી રહી ગયું હતું. જો આને હાચીન કે